વિડીયો અત્યારે સાંભળ્યો અને જોયો. મેં કીધું વાત કરવા દે બાપુ. અરે ચીમશે બાપુ. કયો વિડીયો? આવવાનો છે ક્યારેક અમદાવાદ? કયો વિડીયો સાંભળ્યો? વિડીયો આપણે સાંજે વાત થઈ હતી ને સાંજે. વિડીયો નહીં, ઓડિયો હોય. વિડીયો એટલે એમાં મારો સીન શોટ બધું આવે, પણ હું મારો નામ નંબર કે ફોટો નથી મૂકતો. એને ઓડિયો કહેવાય. માત્ર અવાજ આવે ને એને ઓડિયો કહેવાય. ને વિડીયોમાં અવાજ ખાલી હા રેકોર્ડ મતલબમાં. હા બરાબર. પછી મને યાદ આવ્યું, મેં લાઈન ફોન કરવા દે, ફેસ ટુ ફેસ વાત થાય ને. સારામાં સારું કહેવાય. ફેસ ટુ ફેસ ન થાય, મોબાઈલ ટુ મોબાઈલ થાય. મોબાઈલ તો અમારે તો ફેસ ટુ ફેસ ગણાય ને, તમે બેઠા હોય એ રીતે જ છે. એવું એ તમારો ભાવ. હા એમ ત્યારે ભાઈ ને આપો. બીજા મારા મિત્ર આયા છે, સીતારામ બાપુ. સીતારામ બાપુ નથી ભાઈ, આપણે પ્રભુ. આપણે તમારા મારામાં હું ફેર કાંઈ છે? જે આત્મા તમે કહો છો ને એ વાણી આપણે સુધારવાની છે બસ. વાણી સત્યમાં વાપરવાની, જૂઠમાં નથી વાપરવાની. બસ જે આત્મા તમારી અંદર છે એ જ આત્મા મારી અંદર છે. તમારામાં ને મારામાં કાંઈ ફેર નથી. બાકી જે થવાનું છે થવાનું જ છે. આ બધું ઘર પાથરીને બેઠા છે એટલે નાની મોટી મુશ્કેલી આયા જવાની છે, એના હાલ્યા રાખવાનું છે બધું. બરાબર છે. શું છે બાપુ બોલ બીજું? દયા છે પરમાત્માની. પરમાત્માની દયા છે. તમારે ક્યારે દયા કરીશું? ક્યારે મુલાકાત કરશો? મુલાકાત એક મુલાકાત જરૂરી है क्या? હા, એક મુલાકાત જરૂરી है. એક મેં ઘણા ટાઈમ પહેલા એક છોકરો ગીત વગાડતો હતો. હા હા. એટલે એમાં એમ કહે છે કે એક મુલાકાત જરૂરી है સનમ. હા હા. પણ બાપુ હવે તમે ગમે તે ગીત લઈ લો ને, હા, તો આપણા માટે બધું યોગ્ય જ છે. એક કઈ ગીત ખરાબ નથી. બસ જોવાનો નજર હોય. ફિલ્મી ગીત હોય તોય ભલે, પથ્થર હોય તોય ભલે, સત્સંગ હોય તોય ભલે. આ બધું આધ્યાત્મિક દ્રષ્ટિથી જ જોવાનું. જેમ હમણે એક છોકરાએ મને ગીત સંભળાવ્યું હતું ને, એમાં આમ કાંઈક કહે છે, એક મુલાકાત જરૂરી હૈ સનમ. મતલબ આ સુરતા શબ્દને કહી રહી છે. સનમ એ શબ્દ છે એનો, અને સુરતા એ શબ્દને કહી રહી છે કે એક મુલાકાત જરૂરી છે. તારી મારી જો મુલાકાત નહીં થાય તો હું આ જીવનમાં ચક્રમાં ધક્કા ખાતી રહીશ. દરેક વસ્તુને આધ્યાત્મિક દ્રષ્ટિએ જ જોવાનું. હા, એટલે બધું તમને સારું એકદમ સરસ લાગશે. બિલકુલ તમને કોઈ ઉપર શું કહીએ અંદરથી ધૃણા નહીં થાય. હા, બધા માણસો એમ કહે છે કે આ જેટલું દેખાય ને બધું માયા છે. હા, હું એમ કહું છું કે દેખાય બધું પરમાત્માનું રૂપ છે. લ્યો એ નજર જોઈ. આ પ્રકૃતિ, પુરુષ અને પ્રકૃતિ, બરાબર? હા, પુરુષ અને પ્રકૃતિ. પુરુષ છે ને એ જ આત્મા છે, અને પરમ પુરુષ પરમાત્મા છે. પુરુષ આત્મા અને પ્રકૃતિ જે છે એ પુરુષ દ્વારા પ્રકૃતિ પ્રગટ થઈ છે. તો તમે પ્રકૃતિને માં સમજી લ્યો. હાલો, બરાબર? આ પ્રકૃતિમાં આપણે જીવન જીવીએ છીએ. આ પ્રકૃતિ આપણી માં છે, બરાબર? આ પ્રકૃતિનો આપણે નાશ કરીએ એટલે આપણી માને તકલીફ આપણે આપીએ છીએ. 100%. જેમ કે અત્યારે માણસો જંગલ કાપવા માંડ્યા છે, બરાબર? પછી ફૂલોને કાપવા તોડવા માંડ્યા છે, વન્ય પ્રાણીઓની હત્યા કરવા માંડ્યા છે, સમુદ્રની અંદર રસાયણ કેમિકલો અત્યારે છૂટી રહ્યા છે, ધરતીમાં કેટલા બોર ગારીને ફાંકા પાડી દીધા. એ સિવાય, બરાબર, અનેક રીતે આ પ્રકૃતિનો વિનાશ કરવામાં માણસો લાગ્યા છે. પછી જ્યારે પ્રકૃતિ રિહા હે ને ત્યારે ખબર પડશે કે પ્રકૃતિનો ખેલ શું છે. એટલા માટે પ્રકૃતિને સાચવીને રાખો. મસ્ત આ સૌંદર્ય છે. પ્રકૃતિને તમે જુઓ ને એટલે એની અંદર તમે પરમાત્માનું સ્વરૂપ જોશો. કારણ કે એ પ્રકૃતિ જે છે એ સરવાળે પુરુષમાંથી પ્રગટ થઈ છે. તો પ્રકૃતિને તમે પ્રેમ કરો, પ્રકૃતિ સાથે હળીમળીને રહ્યો, પ્રકૃતિથી વિરુદ્ધ ન હાલો, તો એ તમને પ્રકૃતિ રૂપી માતા પિતા રૂપી પુરુષ સાથે મિલાવી દે. અને પિતા રૂપી પુરુષની અંદર આપણે આવી જાય એટલે એ દાદા પરમાત્મા સાથે, દાદા સાથે મુલાકાત કરાવી દે. બાપુ ખૂબ દુઃખ થાય છે, પણ હવે એની જમીનમાં એ કાઢતા હોય તો આપણે એને કેવી રીતે કે ઘણું દુઃખ થાય, પણ એને કહેવું કઈ રીતે? એને તો એ ખબર ના હોય. એ તો આપણા સ્વાર્થ માટે થઈને આપણને નડતર છે કે કાઢી નાખો. હા, એ સ્વાર્થ જે છે ને, સ્વાર્થ
છે આપણો. સ્વ એટલે પોતે. કેમ કરી દો, કોને ખબર છે? હા, સ્વાર્થ. સ્વ એટલે પોતે, અર્થ એટલે જરૂરત. પોતાની જરૂરત પૂરી કોણ કરે છે? કે હું નોકરી કરતો એટલે મારે તો એ કરવું જ પડે પાછું. હા, એ મન કરી રહ્યું છે, મન. હા બરાબર. બાકી આ પ્રકૃતિ માતા છે. જો માતાને આપણે પ્રેમ કરશું તો માતા આપણને પિતાનો રસ્તો બતાવશે. કારણ કે માને જ ખબર હોય ને બાપ કોણ છે. મા સિવાય કોઈ બાપ બતાવી શકે? કોઈ દિવસ બાપને ખબર ના હોય ભાઈ. બરાબર, રાઈટ. કારણ કે માને જ ખબર હોય બાપ કોણ છે. 100%ની વાત છે. માને જ ખબર હોય. બરાબર. તો આ પ્રકૃતિ આપણી માં છે, એટલે આપણા દેશનું નામ ભારત માતા રાખવામાં આવ્યું છે. બરાબર. પણ આપણે માં સાથે હળીમળીને રહીએ, માની આજ્ઞાનું પાલન કરીએ, માં જેમ આપણને લાડ લડાવે તેમ આપણે લડીએ છીએ. અને માં આપણું ધ્યાન રાખે. નાનું છોકરું હોય એનું ધ્યાન કોણ રાખે? માં જ ધ્યાન રાખે. માં આપણને હવા આપી રહી છે, માં આપણને અગ્નિ આપી રહી છે, માં આપણને પાણી આપી રહી છે, માં આપણને આકાશ તત્વની છાયા આપી રહી છે. હે, આ ધરતી, આકાશ, વાયુ, જળ અને અગ્નિ, આ પાંચે પાંચ વસ્તુ આપણની માં પૂરી કરી રહી છે. પ્રકૃતિ એ જ માં છે. તો પણ માની એક મમતા ફસાઈ ગઈ છે આ મનરૂપી છોકરા સાથે. આ સુરતા જે છે એ માં છે અને મન છે એનો છોકરો છે. બરાબર. તો આ સુરતા રૂપી માં આ મનરૂપી છોકરાના મોહમાં અટાઈ ગઈ, આવી ગઈ છે. અને મનરૂપી છોકરાને સાથ સહકાર આપે છે. અને મનરૂપી છોકરો એ પોતાની માની મમતાનો ખોટો ઉપયોગ કરી રહ્યો છે. હે, પણ માં એ માં છે. બીજી વગડાની વા આપણે અમથા કહી છી. હે, આપણા કવિ કાગે નથી કીધું? મીઠા મધુને મીઠા મેં હુલારે લોલ, એથી મીઠી છે મોરી માત રે આ જનની, ની જોડ સખી નહીં જડે રે લોલ. હે, મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી છે મોરી માત રે આ જનનીની જોડ સખી નહીં જડે. જ્યારે વરસાદ ન આવ્યો હોય ત્યારે ખેડૂત એવી રાહ જોતા હોય વરસાદની. વરસાદ આવે એટલે કેવું મીઠું લાગે. આ મીઠા મધુ અને મીઠા મેહુલા. હવે મધ હોય, મધ એ આપણને કેવું મીઠું લાગે. બરાબર. પછી આ વરસાદે મીઠો લાગે. પણ એ બધાયથી મીઠી છે મોરી માત. મારી જે માં છે એ બધાયથી મોટી છે. આ જનનીની જોડ સખી નહીં જડે. તો એમ આ પ્રકૃતિની ગોદમાં આપણે રમીએ છીએ. પ્રકૃતિ આપણી માં છે. પ્રકૃતિથી વિરુદ્ધ ન હલાય. પ્રકૃતિમાં રહી અને ભક્તિ ભજન કરી અને આપણા પિતાને આપણે ઓળખી લેવાય. પહેલાં તો સ્વયંને જાણી લેવાય, આત્માને. હવે સ્વયંને જણાવનાર છે ને એ આ માં જ જણાવી શકે. પુરુષ જે છે ને એને માં જ જણાવી શકે. એટલા માટે પ્રકૃતિનો આનંદ લ્યો, પ્રકૃતિથી વિરુદ્ધ ન હાલો અને પ્રકૃતિનો નાશ ન કરો. જેટલા જીવાત્માઓ આ ધરતી માથે છે બધાને જીવવાનો અધિકાર છે. કોઈનો નાશ ન કરો. બરાબર. કારણ કે અમુક પ્રકૃતિ, એક બીજું મેં ફિલ્મી ગીત સાંભળ્યું હતું ઘણા ટાઈમ પહેલાં. ત્યારે એ પિક્ચરે લગભગ એ ફિલ્મ મેં જોયું હતું. એમાં એક ગીત આવે છે. એની અંદર આપણે ધર્મેન્દ્ર સાહેબ એ અભિનય કરતા છે અને રફી સાહેબનો અવાજ છે. એમાં એ ગીત એક એવું મધુર પ્રકૃતિના સૌંદર્યમાં આવી જાય છે ને. મીઠા આમ સુંદર સુંદર ઝરણા વહેતા હોય છે, સુંદર સુંદર ઝાડપાન હોય છે, બગીચાઓ હોય છે, પક્ષીઓ કલરોલ કિલોલ કરતા હોય છે. ત્યારે આનંદમાં આવી જાય છે અને ભાવમાં આવીને કહે છે કે દિલ કહે રૂક જા રે રૂક જા યહીં પે કहीं, जो बात इस जगह है कहीं पर નહીં. દિલમાંથી ભાવ ઉઠી ગયો પ્રકૃતિને જોઈને કે મારું દિલ કહે છે કે અહીંયા જ રોકાઈ જા, આ જગ્યામાં જ રોકાઈ જા. કે જે વાત આ જગ્યામાં છે એવી ક્યાંય જગતમાં નથી. તો એમ દિલમાંથી ભાવ ઉઠે છે અને
એ જગ્યાએ રોકાવાનું કહે છે કે જ્યાં ખરેખર પ્રકૃતિથી ઉપર જે પુરુષ છે એ પુરુષ વિશે વાત હવે કરે છે. શું કહે છે કે पर्वत ऊपर खिड़की झूले झाके सुंदर भोर चले पवन सुहानी मधु भरा समारस घुला घुला तो दिल કહે रुक जा रे रुक जा. પર્વત મતલબ આ દેહરૂપી પર્વતની ઉપર એક ખિડકી છે. પર્વત ઉપર ખિડકી હા ઝાંકે સુંદર ભોર. એ પર્વત આપણા દેહરૂપી પર્વતની ઉપર એક ખિડકી છે. ખિડકી એની અંદર જ બ્રહ્મરંધ્ર છે જ્યાં આત્માનું નિવાસસ્થાન છે. તો દિલની અંદર ભાવ ઉઠીને સુરતાને જાગૃત કરે છે કે ભાઈ સુરતા જાગૃત થઈને કે આ જગ્યાએ રોકાઈ જા. આ પર્વતની ઉપર જે ખિડકી છે દેહરૂપી પર્વતની ઉપરની આ રોકાઈ જા, ત્યાં જ બધું છે. તો આ પ્રકૃતિથી વિરુદ્ધ હલાય નહીં. પ્રકૃતિ માં છે તો માના ગોદમાં રહી આપણું તમામ પ્રકારનું ભરણ પોષણ કોણ કરે? માં. બરાબર. હવે આપણે આ પ્રકૃતિરૂપી માને ઘણા માણસો પોતપોતાની રીતે ડંફાસ મારતા હોય છે કે આ તો જળ છે, આ પ્રકૃતિ જળ છે, આ માયા છે. અરે ભાઈ, આ માયામાં તું રહેશ, માયા તારું ભરણ પોષણ કરે છે. તને હવા તું શ્વાસ લે છે, હવા એ માયાની છે. જે આકાશની નીચે તું રહેશ એ માયાની જ છે. હે, જે પાણી તું પીશ એ માયા જ છે. બરાબર. સુગંધ દુર્ગંધ લેશ, અગ્નિ તત્વમાં રહેશ, આ જેટલું કાર્ય તું કરેશ આ બધું માયા નથી તો શું છે? એક બાજુ માયાવી સુખ લેતું જ આવું છે ને બીજી બાજુ માયાને ખરાબ કહેતું જ આવું છે. જે માએ એને ઉછેરીને મોટો કર્યો એ જ માની વિરુદ્ધમાં આવેલો. હે, હવે એને સંત કેમ કેવો? એટલે કહેવાનો અર્થ એવો છે કે માની મમતાને જાણી પછી માં પ્રસન્ન થઈ જાય એટલે એ પિતારૂપી પુરુષનો રસ્તો બતાવી દે કે બેટા આ તારો પિતા છે. પણ માયા સાથે પ્રેમ કરવો પડે. પણ માયામાં ફસાઈ ન જવાનું. માયા સાથે પ્રેમ ક્યાં સુધી રાખવાનો છે? જ્યાં સુધી આપણે બાળક હોય છે ત્યાં સુધી. જેમ નાનું બાળક હોય છે એ માનો છેડો નથી છોડતો. બરાબર. પછી એ બાળક યુવાન થઈ જાય, મોટું થઈ જાય, પછી સ્વયં માં એનો છેડો એને એમ કહી દે કે બેટા હવે તું મોટો થઈ ગયો છો, હવે તું તારા પિતાની સાથે રહે. બરાબર. પણ માં એની મમતા છોડતી નથી. એટલે આ સુરતા છે એ માં છે અને આત્મા પરમાત્મા શબ્દ એ પિતા છે. સુરતા રૂપી માં આ મનરૂપી છોકરાની સાથે મોહ માયામાં ફસાઈ ગઈ છે. બરાબર. એટલે એ સુરતા રૂપી માં જ જ્યારે આ મનને સાથ આપે છે તો આ મન જાત જાતના નાટકો કરતું ફરે છે. આ જ છે, બીજું કાંઈ નથી. પણ હું તો એવું માનું છું કે ભાઈ આ પ્રકૃતિને પણ પ્રણામ કરું છું હું તો. કારણ કે જો પ્રકૃતિ ન હોય તો આપણે જીવન જીવી જ ન શકીએ. જીવન ના જીવી શકીએ. હે, પ્રકૃતિ જ આપણું ભરણ પોષણ કરે છે પણ આપણે પ્રકૃતિથી વિરુદ્ધ હાલીએ છીએ. એટલા માટે હું કહું છું કે કીડીથી માંડી કુંજર સુધી કોઈ જીવને દુઃખ ન દેવાય. દુઃખ ન દેવાય. કારણ કે જો જેટલું દુઃખ આપણે જેને આપશું એટલું દુઃખ પરમાત્મા તરફથી આપણા ઉપર આવશે. કોઈ દિવસ કોઈનું જીવ પણ ન દુભાય. માણસો કહે છે ને કે જીવ હિંસા. હે, આ શબ્દ વાપરે છે ને કે જીવ હિંસા. હું એમ કહું છું કે જીવની હિંસા કરવા જગતમાં કોઈ સમર્થ જ નથી. જીવની હિંસા કરવા જગતમાં કોઈ સમર્થ નથી. બરાબર. હવે જીવ મનોદશામાં વિષય વાસનાઓમાં ફસાયેલા આત્માને સુરતાને જીવદશા કહેવાય છે. પણ મનોદશામાંથી ઉપર ઉઠી જાય એટલે જીવદશામાંથી શિવદશામાં આવી જાય. શિવ એ આત્મા છે, પછી શિવદશામાંથી પીવદશામાં આવી જાઓ. પીવ એ સદાશિવરૂપી પરમાત્મા છે. પણ આ જીવ હત્યાનો અર્થ છે મનોદશામાં રહેલો જે આત્મા છે, મનોદશામાં રહેલી જે સુરતા છે. તો એનો અર્થ એ થાય છે કે કોઈ પણના મનને ઠેસ ન પહોંચાડો. કોઈ પણના મનને ઠેસ તમે પહોંચાડો નહીં. એને કહેવાય છે જીવ હિંસા. કોઈને તમે
જીવહિંસા એટલે વિશ્વાસનો વિશ્વાસઘાત કરો તો એ જીવહિંસા મોટામાં મોટી છે. કોઈનું દિલ દુભાવો નહીં, કોઈના મનને ઠેસ પહોંચાડો નહીં. આ જીવહિંસા છે. એટલે જીવહિંસાનો અર્થ છે કે ભાઈ તમે કોઈના શરીરને નષ્ટ ના કરો. કીડીથી માંડી કુંજર સુધી કોઈના શરીરને તમે પાડો નહીં. આપણું એક ઘર હોય અને આપણું ઘર આપણે કોઈ પણ મજૂરો કડિયા મારફતે બનાવ્યું હોય, બરાબર, અને આપણું જે દીવારનું 4 દિવારોનું બનાવેલું ઘર, બારી બાયણા મૂકેલા, અને એમાં આપણે રહેતા હોય, અને એ આપણું ઘરને કોઈ આવીને બીજા પાડી નાખે તો આપણે એની પોલીસ કેસ કરીએ કે નહીં? બરાબર. પણ એ ઘરને આપણે સ્વયં પાડીએ તો પોલીસ કેસ થાય? ના થાય, બિલકુલ ના થાય. આપણે પોતે જ પાડ્યું ને. હા, પોતે પાડ્યું. તો કહેવાનો અર્થ છે કીડીથી માંડી કુંજર સુધી બધાયના ઘર બનાવનારો પરમાત્મા છે, આત્મ પરમાત્મા છે, બરાબર. તો જે બનાવે ને એને જ પાડવાનો અધિકાર છે. હવે બીજા પાડે તેની માથે કેસ થઈ શકે. તો એમ ધરતી, આકાશ, વાયુ, જળ અને અગ્નિ 5 તત્વનું બનેલું જે કીડીથી માંડી કુંજર સુધી એ બધાયના જે 5 તત્વના ઘર છે એ જે બનાવનાર છે ને એ જ એને પાડી શકે. બીજાને પાડવાનો અધિકાર નથી. બાપુ પડશે એ તો નિશ્ચિત છે ને. હે, પ્રકૃતિ રીસાશે તો ખરી જ ને. તમે જુઓ, બધું અનિયમિત થઈ ગયું. વરસાદ, તડકો, કોઈ વસ્તુ નિયમિત ના રહી. પ્રકૃતિથી વિરુદ્ધ હાયલા જ લોકો. પ્રકૃતિ હારે છેડછાડ કરી છે. હા, પ્રકૃતિ હારે છેડછાડ કરો ને એટલે પ્રકૃતિ એનો કોપ ઉતારે ને એનો કોપ ઉતરે એટલે એ કોઈ ન બચે. પછી પ્રકૃતિની હજી જગતને ખબર નથી પ્રકૃતિ શું છે. પ્રકૃતિનો જેટલો નાશ કરો એટલું જગતનું જલ્દી નાશ. પ્રકૃતિ આપણને બધી રીતે સાથ સપોર્ટ કરે છે ને હવે આપણે જે પ્રકૃતિનો આપણે નાશ કરી રહ્યા છીએ. તો પ્રકૃતિથી વિરુદ્ધ દિવસે વધતું જાય છે. કોઈ એને બચાવવા વાળું કોઈ ના જાય, બધું વિનાશ થતો રહે. હા, બરાબર છે. હવે જંગલો કપાવા માંડ્યા તો હાવજ ને અત્યારે તમે જોવો તો દીપડા બધા સિંહો ગામડામાં આવે છે. કેમ આવે છે? જંગલ નથી રહ્યું. હા, બિચારા રે ક્યાં? સાચી વાત છે. હવે આપણે એમનો વાત કહીએ અહીંયા આવીને કે ગાવડા ઉપાડે, એટલે પણ ભાઈ હવે એને કઈ રહેવાનું નથી રહ્યું. આપણે રહેવા નથી દીધું. બરાબર છે. કાપી નાખ્યો, કશું રહ્યું નથી એના માટે. મનુષ્ય છે ને, આ બધા જીવો હારા, પણ આ મનુષ્ય છે ને, મનુષ્ય એને જ કહેવાય મનના આવેશોમાં હાલતો હોય એને મનુષ્ય કહેવાય. અને માનવ એને કહેવાય નવની માયામાં રહેતો હોય માનવ, બરાબર. કારણ કે આ તૃષ્ણામાં જીવે છે. અને બધા જાનવરો છે ને એને ખાલી જમવાનું મળી જાય ને એટલે બસ એને લાંબી કાંઈ નથી. જો એક ખટારો લઈને એમાં ચોખાની બોરીઓ ભરીને જતો હતો, ખટારાવાળો ચોખાની બોરીઓ લઈને જતો હતો, એમાં ઠાઠિયું ખુલી ગયું ને એક બોરી પડી ગઈ, 5 મણની બોરી. અને બોરી પડી ગઈ ને તો સાઈડમાં રડીને રોડની બાજુમાં વહી ગઈ હેઠી, બરાબર. એટલે થોડીક વાર થઈને તો ત્યાં 2 ગાયો આવી અને બોરીને તોડી નાખી ગાયોએ. અને એ ગાયું છે ને 5 મણની હતી, 2-5 કિલો ખાઈને ગાય વહી ગઈ. તો બીજું પડ્યું રહ્યું. વળી થોડીક વાર થઈ ને તો થોડાક બકરા આવ્યા. એ બકરા 500 ગ્રામ, 4-5 બકરા 500 ગ્રામ ખાઈને વયા ગયા. થોડીક વાર થઈને તો થોડાક ચકલા આવ્યા. ચકલાય કોઈ 10 ગ્રામ ને કોઈ 5 ગ્રામ ને એમ ખાઈને બધા ઉડી ગયા. થોડીક વાર થઈને તો કીડીઓ આવી કેટલી. તો કીડીઓ જેટલું લેવાય ને એટલું લઈ ગયું. કીડીઓની લાઈન થઈ. પણ ઓલી 5 મણની બોરી થોડી ખૂટે. આ બધા ખાલી ખાવા પૂરતું લઈને વયા ગયા. બરાબર. હવે એમાં એક માણસ આવ્યો. એ માણસ આવ્યો ને તો આખો બોરો જ ઉપાડીને વયો ગયો. માણસ આવ્યો ને તો આખો બોરો જ ઘરે લઈને વયો ગયો. એટલે જાનવરો એ બિચારા ખાલી ખાવા પૂરતો જોઈએ, પણ માણસની તૃષ્ણામાં જીવે છે. એની લોભ લાલચનો અંત જ નથી. એટલે માણસ આ લોભ લાલચમાં, તૃષ્ણામાં જ, આશા તૃષ્ણામાં જીવી રહ્યો છે. બીજું કાંઈ નથી. હું તો એક જ હિસાબ માનું છું કે જે કાંઈ બને તમામ જીવોની તમે રક્ષા કરો અને પ્રકૃતિથી વિરુદ્ધ ન હાલો. હું ઘણીવાર નથી કહેતો કે ભાઈ ફૂલમાંય જીવ છે. ઘણા મોટા સાધુ સંતો હું યુટ્યુબ માથે જોતો હોય, ફૂલડાની પથારીઓ હોય, ફૂલડા માથે હાયલા આવતા હોય, 10-20 હાલ ફૂલથી ઢાંકી દે. હે, તો અહીંયા ગોદડ બાપુ એમ કહે છે કે
તમે ભ્રમે મત ભૂલો ગેમારા પ્રેમેથી જોઈ લ્યો પ્યારા. આ બધા ભ્રમણામાં છે. ગેમારા એટલે ગમ એટલે બુદ્ધિ, મારી એટલે જેની બુદ્ધિ મારી ગઈ છે. આ બધા ગમાર કીધા એને, બરાબર. શું પછી શું કીધું કે નિત્ય ઉઠી વનરા સતાવે, જીવકો મારી જીવ લાવે, અથવા જીવકો મારી જડકોરી જાવે, અંધી માલણ અંધા પૂજારા પથ્થર પુષ્પ ચડાવે. હવે એક જીવ બગીચામાં જાય, વનરા સતાવે, વનરા એટલે બગીચો. એક જીવ બગીચામાં ગયો, માણસરૂપી જીવ, અને ફૂલને તોડીને અનેક એના હાર બનાવ્યા, 1000-2000 ફૂલ તોડીને, બરાબર. પછી એ ફૂલને એને વેચ્યા. હવે એ ફૂલ લઈ ગયા પૂજારી, પૂજારીએ પથ્થરની મૂર્તિમાં જ ચડાવ્યા. એટલે આ માલણ કહેતા બગીચાનો રખેવાળ પણ આંધળો, અજ્ઞાન, અને પૂજારી પણ અજ્ઞાન. હવે ચલો પૂજારી તો બિચારો, હવે એને તો એક પથ્થર ઉપર મૂર્તિ ચડાવી, મૂર્તિ ઉપર ફૂલ ચડાવ્યા, એ તો ને એની શ્રદ્ધા લાગેલી છે, એ તો ચલો જે કાંઈ કરતા હોય. પણ જ્ઞાનીના દીકરા થઈ થઈને ફૂલોના હાર પહેરી રહ્યા છે. હવે આ કેટલા પાપી છે. ઓલાઓને તો બિચારાઓને જ્ઞાન નથી, અને એટલા માટે પથ્થર ઉપર ફૂલ ચડાવે, બરાબર. પણ જેને જ્ઞાન થઈ ગયું છે એ પોતાના શરીર ઉપર ફૂલના અનેક હારો ગ્રહણ કરીને અનેક ફૂલના જીવોને મારી નાખે છે, કારણ કે ફૂલમાં જીવ છે. અમથું કીધું ગોદડ બાપુએ કે અંધી માલણ અંધા પૂજારા પથ્થર પુષ્પ ચડાવે, જીવકો મારી જીવ લાવે. આ જીવને માર્યો. તો મારી દ્રષ્ટિએ જે કોઈ વ્યક્તિ ફૂલનો હાર પહેરે તે મારી દ્રષ્ટિએ પાપના પોટલા જ બાંધે છે, પાપના પોટલા જ બાંધી રહ્યા છે. કારણ કે ફૂલમાં એક કોઈ માળી હોય, ફૂલ માળી, એ ફૂલ 1000 ફૂલ 1000 હાર વેચતો હોય, એક હાર 20 ફૂલનો થયો હોય, એટલે ઓલા 50 હાર પહેરાવે, તો બરાબર કેટલા પાપ કરી નાખે ફૂલના હાર પહેરાવવા. એ ગુરુએ જ ના પાડી હોય તો એ સાધુએ ના પાડી દીધી તો કે ભાઈ મને ફૂલનો હાર ન પહેરાવતા. આ એ ફૂલના હાર પહેરવાનું બંધ કરી દઈએ તો બધા ફૂલડા બચે કે નહીં? બધા બચી જાય. એના હાર ઓલાને ન વેચાય. આ હાર ખરીદતા બંધ કરે એટલે ઓલો હાર વેચતો બંધ થાય, બરાબર. અને હાર વેચતો બંધ થાય એટલે જે માલી હોય બગીચાનો રખેવાળ એ ફૂલ તોડતો બંધ થાય. એટલે ફૂલ બધા બચી ગયા, એટલે પ્રકૃતિનું રક્ષણ થઈ ગયું. પણ આપણે જ આ પ્રકૃતિનો નાશ કરીએ છીએ પોતાના સ્વાર્થ માટે, ધંધો કમાવા માટે. હા, હવે ફૂલનો હાર પહેરીને હું એને હારું હારું દેખાવું, શાન શોખ જ જોઈશ, માન મોટાઈ જોઈશ. બાકી હવે ફૂલની હારની શું જરૂર છે? બિલકુલ જરૂર નથી. પણ આ તો બધાય પૂજાવા માગે છે, બધાને મોટું થવું છે, ડેકોરેશનમાં આવી જગતને આ શું છે કે દેખાડવું છે કે અમે કંઈક છે, આટલી અમારી આરતીઓ થાય છે, પૂજા થાય છે, આમ તે એમ બધું, અને પોતાને ભગવાન થઈ જવું. તો નાજીર સંત નાજીર એક વાણીમાં કહે છે કે સાધનાઓ મેં ખૂબ કીધી પણ માનવીને મેં કદી પ્રભુ થતા જોયા નથી. માનવ નડે છે માનવીને મોટો થયા પછી. આ માનવ નડે માનવીને મોટો થયા પછી. મોટો એટલે ક્યારે કે જે માણસ મોટો થઈ જાય, કંઈક આગળ પડતો આવી જાય એટલે એ બધાને નડવા માંડે પછી. ડેકોરેશન થઈ જાય એનું. હા, એટલે બધાને નડે, મોટો થાય, મોટો માણસ બનાવી દે, બધું પબ્લિક જ એને મોટો બનાવે, પછી પબ્લિકને જ નડે. પછી એ માનવ નડે છે માનવીને મોટો થયા પછી મોટો થઈ જાય ને અહંકાર અભિમાનમાં આવી જાય ને એટલે માનવ નડે માનવીને, નવી માન નડે, પછી જન્મના ચક્કરમાં થાય, માયું ધારણ કરતો રહીએ. એટલે નવી માં, આ જૂની માન છોડીને નવી માની અંદર જાય, વળી એને દુઃખ આપે, એને છોડીને બીજી માં ધારણ કરે, કૂતરા અન મીંદડા અન બિલાડા અન ગધેડા, આ જીવનના ચક્કરમાં ફરતો રહીએ. એટલે માં તો કરવી પડે તો જ જન્મ થાય ને. એટલે એ નવી માને નડતો રહીએ આખી જિંદગી. એટલે મોટાઈમાં કાંઈ નથી ભાઈ, માન મોટાઈ મૂકી દેવું પડે. અમે કાંઈ છે નહીં, બરાબર, જે છે એ પરમાત્મા છે, સરેન્ડર કરી દેવું પડે. અહંકાર અભિમાન કરે એને હું સંત માનતો જ નથી. સંત હોય એની અંદર અહંકાર અભિમાન હોતું નથી. હે સાચી છે બાપુ, બિલકુલ. ક્યારેક તમને મારી ગાડીમાં હું તમને લઈ જાય જુનાગઢ, બરાબર. હા, અને તમને એવા સંતોની મુલાકાત કરાવીશ ને કે તમારી ખાલી હામું જો ને તો તમારા શરીરમાં ઝંઝનાટી બોલી જાય. પણ બહુ ઓછા માણસોને જ મળે, મળવા નથી જાતું, નથી દેતા કોઈને, ઓછા માણસને જે. આ તો શું કે મારે તો હવે 40 વર્ષનો નક્કી થઈ ગયું. હે જુનાગઢ જોઈશું, નક્કી થઈ ગયું. મારે તો 40 વર્ષના બધા જૂના મિત્રો હતા, અને પહેલાં મિત્રતા જ માનતા, અને એ મને કહે તું મારો મિત્ર જ છો, કે એ મને કહેતા જ કે તું આવ મારા ભેરિયા કહેતા, આપણે ગુજરાતી સાધુ હતા ને, આવ મારા ભેરુડા, આવ મારા ભેરિયા. કોઈ કે આવ મારા છોકરા આવ, હિન્દીમાં કહે કાં થા અબ તક,
અરે યાર એ સાધુની મોજ નાગા મહાત્માઓની શું વાત કરું આમ મને તો એમ થાય કે છોડીને જ નથી જવું મારે. પણ પછી હવે આપણે તો એ તો ભાઈ બહુ ઉચ્ચ કોટી લેવલના નાગાજી મહાત્માઓ છે. આપણે તેની પાસે એક તણખલું નથી, એના ચરણની એક રજ છે આપણે. હે કારણ કે એ છે એટલે આપણે રજ છીએ. એ નાગાજી મહાત્મા હું તો કહું છું કે ભાઈ જેને અનુભવ થયો હોય ને નાગાજી મહાત્માઓનો એને જ ખબર હોય. હું તો નાગાજી મહાત્માની એક ચરણની રજની કણમાં 1.6 આપણે કાંઈ નથી. નાગાજી મહાત્મા હે એના રજના 10% હોમાં કણમાં છીએ એટલે આપણે છીએ. અને પાછા ના રહી શકીએ. અને ખરેખર મને મને જો ભક્તિ પ્રગટ થઈ હોય ને તો એ નાગાજી મહાત્મા સંત દ્વારા જ પ્રગટ થયેલી છે. કારણ કે હું 24 વર્ષ ગિરનાર ચડ્યો છું. 24 વર્ષ? હા, 24 વર્ષ ગિરનાર ચડ્યો. હું એક પણ વખત બાપુ નથી ગયો. જોયું જ નથી મેં જુનાગઢ. એટલે હું દર વર્ષે જાતો, શિવરાત્રિમાં જ જાતો, પણ હું 1 મહિના અગાઉ વયો જાતો. નાગાજી મહાત્મા એક મંગળ બાપુ કરીને હતા, મંગળ મહાત્માજી, એ તો અત્યારે નથી. એની સાથે મારો બહુ કોન્ટેક્ટ હતો. પણ બહુ પ્રેમાળ ભાઈ, દયાળુ એવા ને પ્રેમાળ એવા. ખાલી આપણી એની નજર આપણી માથે પડી જાય ને તો કલ્યાણ થઈ જાય. પણ આપણે મેં કીધું મારે કંઈ કલ્યાણ, મારે કોઈ આ મોહ માયાનું કલ્યાણ નથી કરવું બાપુ. મને બસ જીવન જીવવાનો સાચો માર્ગ બતાવો. મારે કાંઈ જોતું જ નથી. અને મહાત્માજી તમને બધી ખબર, મારે તો કાંઈ પરમાત્માની પાવરફુલ દયા છે. મારે તો પરમાત્માની પહેલેથી જ કૃપા છે. બાપ દાદાની કૃપા એમને હાલી આવે છે. એટલે મારે મેં કીધું કાંઈ જરૂર નથી. પણ મારે આ જીવન મરણનું ચક્કર મેં કીધું મટાડી દેવું છે. અને એ મટે તો મટાડવું છે, અને ન મટે તોય થયું. મારે કાંઈ મુક્તિ મોક્ષની જરૂર નથી. પણ હું જીવન ખાલી સારું જીવી જાઉં, સાચું જીવી જાઉં એટલે બસ. મારી બાજુથી કોઈ જીવને દુઃખ આવવું ન પડે. મને ભલે દુઃખ જેટલું આ મળવું એટલું આ મળે, મને જેટલું દુઃખ આપવું એટલું આપે, પણ મારે આ જગતને દુઃખ નથી આપવું. કોઈ જગતને દુઃખ આપવું નથી. જે બને યથાશક્તિ અનુસાર મારી રીતે મારી સેવા કરી જાય છે. આ તો તે દિવસે કોડિયા હું બોલી ગયો ને કરું, મારી વાત કોઈને કરતો જ નથી. એ મારી ભૂલ થઈ ગઈ હતી. મેં કીધું નહીં અમારો અહંકાર છે, આવું મારે ન બોલાય. ના બાપુ, અમુક વખતે શું છે, દરેક વખતે અહંકાર ના હોય. અહંકાર તો આપણે શેના માટે, આપણે શું લઈ લેવું છે આપણે અહંકાર કરીએ, અને આપણું છે શું? કારણ કે આમાં શું છે, હું ઘણી વાર બોલું છું કે સત્કર્મ કરે ઓર ચૂપ રહે, ચાહે છાવ મિલે યા ધૂપ મિલે. સત્ય કર્મ કરે જવાનું, ચૂપ રહેવાનું. જગતને હું બતાવવાની જરૂર, પણ છતાં એ બતાવીને હું મિસ્ટેક કરી ગયો, ભૂલ કરી ગયો છું. એ મારે બતાવવાની જરૂર નથી. પણ એ તો ગણપતભાઈને ખબર પડી ગઈ ને. ગણપતભાઈએ તમને કીધું, કારણ કે ગણપતભાઈ મારા ભેગા 15 વર્ષ રહેલા છે. એટલે એને મારે બારામાં બધી ખબર હતી. એટલે એને તમને કીધું. એટલે પછી મેં કીધું હવે થોડુંક કહી દેવા દો. તો એ તમને મેં ખાલી 5% જ કીધું. એવું છે ને? એ તો અંદાજ લઈ લીધો બાપુ. એમાં બધું અમુક વસ્તુ છે ને નિશ્ચિત છે. તમારા વાત કરો ને બાપુ. હા, ગણપતભાઈ કહે છે કે ક્યારે પધારો છો, એક મુલાકાત. પધારો. અરે ભાઈ તમે પધાર લ્યો. પ મતલબ પરમાત્મા, ધા મતલબ ધારો, મતલબ ધારી લ્યો પરમાત્માને. આ પધારો થયું. હે પધારો એટલે શું? પ એ જ પરમાત્મા, ધારો પ પ્લસ ધારો. ધારણ કરી લ્યો. ધારો એટલે ધારણ કરો, પરમાત્મા ધારણ કરો. તમને નામ ઉપદેશ તો આપી દીધો ગુરુએ. બસ તો એ પરમાત્મા છે. પ એ પરમાત્મા, ધારો એટલે ધારી લ્યો એને. આજ પધારો. બીજું ક્યાં પધારવાનું છે? અરે ભાઈ જ્ઞાની પુરુષ નો ગયા તો મારા અનુભવ ચેનલ વાળા જ્ઞાની પુરુષ લખી નાખ્યું. હું તો મારું નામ અજ્ઞાની પુરુષ કહું છું. અને હું તો ગાંડો છું. નથી, તમે મને જોયો નથી? ગાંડો જ નથી. આવ હા, પણ એ તો હવે દેખાવમાં ગાંડા છો ભાઈ, કે આમ નથી. ખબર પડી આમને કે 15 વર્ષ કાઢી નાખ્યા ભેગું, પણ મને ખાયો ખાલી શરીરને જ ખબર પડી મને. હા, મોઢું જોઈને જ ઓળખ્યા. અરે આપણે ઓલા દિનેશ ગિરી બાપુ, ઓલા રામાનંદી દિનેશ બાપુ અને આપણે બધા બેઠા હતા રામજી મંદિરે, ત્યારે નહોતું જ કેટલાય માણસોએ પ્રશ્ન કર્યો, નહોતો બધાને પ્રશ્નો જવાબ આપ્યા હતા. એટલે મેં હે યાદ આવ્યું? પ્રકાશ નહીં ખબર છે? તો પછી એમાં આને તો ઘણા વર્ષો થઈ ગયા, 15-20 વર્ષ પહેલાની વાત છે. ખબર દિનેશ મહારાજ બાપુ આપણે બેઠા હતા.
અને ઓલા આપણે કયા બાપુ ઓલું લાંબુ તિલક કરે છે એના ઘરની બાજુમાં બેઠા હતા. આ ઓલા સૂર્યનું નામ. હા જે કાંઈ હોય એટલે કહેવાનો અર્થ ત્યારે બધી ટોપ ટીપ જ વાત થઈ હતી 20 વર્ષ પહેલાં 15 વર્ષ પહેલાં. હા હા પણ આમાં શું હોય છે કે હવે હું મારું બહુ નથી કોઈને વાત કરતો, કારણ કે આમાં શું છે હવે જગતને બતાવ્યું શું કરવું. આપણી વાત આપણે કરીએ તો એના જેવું દાસી જીવન અરજણ બાપુ કહે છે ને કે ગુરુને છીપા ચેલા દિવસે નહીં પગદંડા ગમ પાકે પણ ગમ નહીં નરને આપ વખાણે અખંડા, આપ વખાણે અખંડા. પોતે જ પોતાના વખાણ કરતો ફરે, એમાં શું હવે વરે હા એમાં કાંઈ હું આમ ને હું તેમ ને હું આમ કરી દઉં, હું આમ કરી દઉં, મારી પાસે જ મુક્તિ છે ને બીજા પાસે નથી. ઓલો તો કે ખોટો, ઓલો તો કે ખોટો, ઓલો તો કે ખોટો, હું એક જ સાચો. આ તો પોતે જ પોતાના વખાણ કરે, હવે એનું શું કરશું. સાચું. એટલે એ દાસી અરજણ બાપુએ અરજણ સાહેબે સારું કીધું છે, આપ વખાણે અખંડા. એટલે આ પોતે ને પોતે પોતાના વખાણ કરે, એમાં પછી કાંઈ ન હોય ભાઈ. હે સારું લ્યો, હવે આજે ફ્રી થઈ ગયા છો હું બધાય? હા આજે આ તમારો ફોન આવ્યો ને. મેં ક્યાં ફોન કર્યો? હે બોલો ને બાપુ. મેં ફોન નથી કર્યો. મેં ફોન કર્યો. હા સારું સારું. આ પ્રકૃતિની આ ઠંડી ઠંડી હવા આવે છે, આમ એકદમ મસ્ત એક ઝાડું આપ્યું છે, નીચે બેઠા છે. બસ પ્રકૃતિની ગોદમાં રહી અને પુરુષને ઓળખી લ્યો. પ્રકૃતિ સાથે તમે રહેશો હળી મળીને તો જ પ્રકૃતિ પિતાનો રસ્તો બતાવશે. બરાબર? પ્રકૃતિને હું તો પરમાત્મા સ્વરૂપ, કારણ કે પ્રકૃતિ આવી ક્યાંથી? પુરુષમાંથી જ ને. આ તો પુરુષની શક્તિ પ્રકૃતિમાં હમાયેલી છે. પ્રકૃતિ માતા છે ને પુરુષ એ પિતા છે. બરાબર. તો પછી માતા પિતાને બેય ને રખાય. અત્યારે લ્યો પિતા માતાને કાઢી નાખે, અરે ભાઈ માતા દ્વારા તારો જન્મ થયો છે અને તું અને માતાને ઉડાડી દેસ. એટલે ભાઈ આ સગુણ નિર્ગુણ હારે છે. માતા છે આ શરીર, માયારૂપી શરીર, બરાબર, અને નિર્ગુણી પિતારૂપી આત્મા. એટલે સગુણ નિર્ગુણ હારે જ છે, બધાય સંતોએ કીધું જ છે. પણ અત્યારે સગુણને ઉડાડી દે લ્યો મૂર્તિને, અને નિર્ગુણને માને. તું મૂર્તિને ઉડાડતો હોય તેને તું મેં ઘણાને કહું છું ભાઈ તમારે પાણી નહીં પીવાનું, તમારે ખાવાનું નહીં, તમારે ધરતી માથે નહીં રહેવાનું. નિર્ગુણમાં જ થયો તમે વયા ગયા તો આ બધું ઉપયોગ કરો છો ને પાછા એક બાજુથી ઉડાડતા જાવ છો. એટલે આ દોગલી વાતું કહેવાય. અને નકર જે હા મસ્તરામ બાપુ કહી શકે, મસ્તરામ બાપુ એ થઈ ગયા હતા પ્રકૃતિથી ઉપર, બરાબર, માયાથી ઉપર, ખાતા નહોતા પીતા નહોતા કાંઈ નહોતા. હવે અત્યારે બધા ખાતા જાય છે, પીતા જાય છે. ધરતીને જળ કેવું છે, પાણીને જળ, 5 તત્વોને જળ કહેતા જાય છે અને 5 તત્વોનો ઉપયોગ કરતા જાય છે. હવે આનું શું સમજવું? એટલે આ બધું આ કાંઈક સંભળાવો, આજે મને સંભળાવો કાંઈક સત્સંગ થોડોક સંભળાવો મારા જેવા ગાંડાને. બાપુ હા તમારે આવો પછી કેવી ને ઘણું કેવું છે તમને, પણ આવો ને પછી તમને કહું. કાંઈક સમજાવો અત્યારે મોબાઈલમાં કાંઈક તો થોડુંક પીરસો મને. તમે પીરસો છો અમારે કે તમે કહો છો અમે તમને પીરસો એમ. પણ હું તો પીરસ્યો છું, મારું આમાં ક્યાં કાંઈ હતું? હું તો પીરસ્યો છું ભાઈ, ભંડાર તો બીજાનો છે. અમારે તમારો ભંડાર જેવું થાય તમારે. હું તો માત્ર પીરસ્યો છું, બીજાના ભંડારમાંથી લઈને ભૂખ્યા પીરસી દઉં છું. ભૂખ્યા છે એ ખાશે, અને જેને ભાવશે ભોજન એ ખાશે, જેને નહીં ભોજન ભાવે એ નહીં ખાય, એ થાળીમાંથી ઊભા થઈ જાય. બાપુ આ દિવસે દિવસે જેમ કોઈક વાત થતી જાય ને એમ નવું નવું શીખવા મળે. હવે આપણે પ્રકૃતિનો નાશ બિલકુલ નહીં કરવાનો. આ એક આપણને નવું શીખવા મળ્યું. આનો નાશ કોઈ દિવસ બિનજરૂરી કોઈ દિવસ ના કરવો. બરાબર. હા જરૂર પૂરતું જ તમારે ના છૂટકે જે જરૂર પૂરતું છે એનાથી, કારણ કે તમારો અધિકાર જ નથી, કારણ કે આપણે નથી આને ઊભી કરી. બરાબર. ઊભું કરવા વાળો બીજો છે. બરાબર. આપણું ઘર હોય તો આપણે પાડી શકીએ, બાકી બીજાનું ઘર આપણે ના પાડી શકીએ. ન પડાય. બરાબર. હા અને એ રીતે તમારે બિનજરૂરી કે દેશી દવા માટે છે નથી લીમડો આપણે લેતા ભાઈ કે થોડોક પીએ, પણ એનું જે જરૂર પૂરતું છે એ જ લઈએ. બિનજરૂરી કોઈ વસ્તુને નહીં કરી. એમાંય ધન્વંતરી દેવની સ્તુતિ કરી પગે લાગી, અને એ ઝાડને પગે લાગી, લીમડાને એના પત્તા એના લઈ શકાય કે ભાઈ તમારા પત્તા હું લઉં છું, બરાબર. તમે તો સાંભળતા હોય તો ભલે, ન સાંભળતા હોય તો ભલે, રાત હોય તો ચંદ્રની સાક્ષી, દિવસ હોય તો સૂર્યની સાક્ષી, અને તમામ પરમાત્માઓની સાક્ષી તમારા 2 પત્તા હું મારી જરૂરત માટે લઉં છું, બિનજરૂરી નહીં. અને તમને પરમાત્માએ એવી કૃપા આપી છે કે હે લીમડા દેવ, કે તમારી અંદર તમામ પ્રકારના જ્વરો મતલબ તાવને નાશ કરવાની શક્તિ રહેલી છે. તો તમારી શક્તિ અમારા શરીરમાં ઉતરે ને અમારા તાવનો નાશ થાય. આવું પ્રણામ કરીને એને તમે જરૂરત માટે લઈ શકો છો. જરૂરિયાત પૂરતું બસ એમ. હા બરાબર.
સારું લ્યો, હવે ઘણી વાત થઈ. બરોબર, બોલો. જય ગુરુદેવ. મહારાજ. જય ગુરુદેવ. જય ગુરુદેવ, જય ગુરુદેવ. નિરાત સનાતન ધર્મની જય. સનાતન ધર્મની જય. જય જય.